નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત શખ્સિયત વિશે વાત કરવાના છીએ જેમને આપણે ગ્રામીણ ગુજરાતના સાહિત્યિક શિલ્પી કહી શકીએ. આપણે વાત કરી રહ્યા છીએ ઈશ્વર પેટલીકરની. ગુજરાતી સાહિત્યના આ એવા દિગ્ગજ છે. ખેડા જિલ્લાના પેટલી ગામમાં થયો હતો. તેમનું પૂરું નામ ઈશ્વર મોતીભાઈ પેટલીકર હતું. તેમના ઉપનામની વાત કરીએ તો મિત્રો નારાયણ, પરિવ્રાજક, સમાજધર્મી વાર્તાકાર. ઈશ્વર પેટલીકરની પ્રથમ નવલકથા જન્મટીપ હતી અને જન્મટીપ દ્વારા તેઓ ખૂબ જાણીતા થયા હતા. ઈશ્વર પેટલીકરની જે કોલમ છે લોકસાગરના તીરે તીરે, તે ઘણા વર્ષો સુધી વર્તમાનપત્રની અંદર પ્રગટ થઈ હતી. ઈશ્વર પેટલીકરના સાહિત્ય સર્જનની વાત કરીએ તો નિબંધ સંગ્રહોની અંદર જીવનદીપ, સંસારના વમળ, મહાગુજરાતના નીરક્ષીર, સુદર્શન, જીવન સંગમ. ઈશ્વર પેટલીકરની નવલકથાઓની વાત કરીએ જન્મટીપ, ભવસાગર, તરણાઓ થે ડુંગર, લખ્યાલેખ, ધરતીનો અવતાર, પંખીનો મેળો, મારી હૈયા સગડી, ઋણાનુબંધ, યુગના એંધાણ અને કળિયુગ. ઈશ્વર પેટલીકરની જે નવલિકાઓની વાત કરીએ કાશીના કરવત, તાણાવાણા અને લોહીની સર. એક સામાન્ય લેખક આખી એક પેઢીની માનસિકતા કેવી રીતે બદલી શકે છે? આનો જવાબ ઈશ્વર પેટલીકરના જીવન અને તેમના નિસ્વાર્થ કામમાં જ રહેલો છે. સાચું અને લાંબુ ટકનારું પરિવર્તન કોઈ સત્તાથી નહીં, પણ કલમની તાકાત અને જમીન સાથે જોડાયેલા વિચારોથી જ આવે છે. છે ને કમાલની વાત?